નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના કાવ્ય નંબર 8 રામ રાખે તેમ રહીએ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 6 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથી કાવ્ય નંબર 8 રામ રાખે તેમ રહીએ। એમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો। અહીંયા આપણને જે વિકલ્પો આપેલા છે તે વિકલ્પોની અંદર પહેલો સવાલ, આપણને કોણ રાખે તેમ રહેવું જોઈએ? તો જવાબ આવશે વિકલ્પ સી, ઈશ્વર। બીજું, કોઈ દિવસ રહેવા માટે બાગ બગીચા મળે તો કોઈ દિવસ ક્યાં રહેવું પડે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ। ત્રીજું, કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ ક્યાં સૂવું પડે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, જમીન ઉપર। મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી। ઓશિયન કોચિંગ ક્લાસીસ ઉપર દોસ્તો તમને કોઈ પણ પ્રકારની પીડીએફ જેવી કે અહીંયા તમે જોઈ શકો છો કે સ્વ અધ્યયન પોથી છે, એકમ કસોટી છે, કે પછી ગાલા સ્વાધ્યાય પોથી છે, સમજૂતી છે, સ્વાધ્યાય છે, પ્રયોગ પોથી છે, ભૂગોળ પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, અંગ્રેજી ગ્રામર છે, યુનિટ ટેસ્ટ છે, આઈએમપી પ્રશ્નો છે, અસાઇનમેન્ટ છે, કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી દોસ્તો તમને મળી જવાની છે। અને આ દરેકે દરેક પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54 નંબર ઉપર। એપ્લિકેશન પર પીડીએફ ઉપલબ્ધ છે, એપ્લિકેશન પર પણ પીડીએફ તમે મેળવી શકો છો। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। તો દોસ્તો, જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ જે પીડીએફ છે તમે મેળવી લેજો। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો એમાં છે પહેલી ખાલી જગ્યા, આપણે ખાલી જગ્યાના ચાકર છીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ। તો અહીંયા જવાબ આવશે ચિઠ્ઠી। ત્યાર પછી છે બીજું, કોઈ દિન રહેવાને ખાલી જગ્યા તો કોઈ દિન જંગલ રહીએ। તો જવાબ આવશે બાગ બગીચા। ત્રીજું, કોઈ દિન ખાલી જગ્યા શીરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ। તો જવાબ આવશે ભોજન। ચોથું, કોઈ દિન પહેરવાને ખાલી જગ્યા તણાચીર તો કોઈ દિન સાદા ફરીએ। તો અહીંયા જવાબ આવશે હીર। પાંચમું, કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન ખાલી જગ્યા પર સૂઈએ। તો જવાબ આવશે ભોંય। છઠ્ઠું, બાય મીરા કહે પ્રભુ ગિરધર નાગર ખાલી જગ્યા સર્વે સહીએ। તો જવાબ આવશે સુખ દુઃખ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। પહેલો સવાલ, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે? તો જવાબ આવશે વિકલ્પ ખ, રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે। બીજું, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે? તો જવાબ આવશે વિકલ્પ ગ, જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે। ત્યાર પછી છે ત્રીજું, કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે? તો જવાબ આવશે વિકલ્પ ખ, ખૂબ જ વૈભવ ભોગવવા મળે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું, આપણે ઈશ્વર રાખે તેમ રહેવું જોઈએ। તો જવાબ આવશે આપણે ઈશ્વરે લખ્યું હોય તે પ્રમાણે કરવું પડતું હોવાથી તેઓ રાખે તેમ રહેવું જોઈએ। બીજું, આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ શું કરવું પડે? ઉત્તર, આપણને કોઈ દિવસ મિષ્ટાન જમવા મળે તો કોઈ દિવસ આપણે ભૂખ્યા પણ રહેવું પડે। ત્રીજું, આપણને કોઈ દિવસ શું પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા પડે? ઉત્તર, આપણને કોઈ દિવસ રેશમી કપડાં પહેરવા મળે તો કોઈ દિવસ સાદા કપડાં પહેરવા પડે। ચોથું, મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? ઉત્તર, મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેને સમાન માની અને આનંદથી જીવવાનું કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માનવના જીવનમાં ચડતી પડતી અથવા તો સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં તમારી નોટબુકમાં લખો। તો જોઈએ ઉત્તર, માનવના જીવનમાં ચડતી પડતી અથવા તો સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો નીચે મુજબ છે। કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવી કોમળ સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવી ભયાનક જગ્યાએ રહેવું પડે। કોઈ દિવસ આપણને ભોજનમાં શીરોપૂરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે। કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમના કપડાં મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે। કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન ઉપર સૂવું પડે।
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર તમારી ભાષામાં લખો. તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને પેરેગ્રાફ વાંચી અને નીચેના પ્રશ્નોના ઉત્તર જોઈએ. પહેલો સવાલ, મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો હતો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? ઉત્તર, મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. બીજું, મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? ઉત્તર, મીરાબાઈના મૂળ પદો મુખ્યત્વે વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. આ ઉપરાંત તેમના પદો હિન્દી, ગુજરાતી ઇત્યાદિ ભાષામાં મળે છે. આથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા. ત્રીજું, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયો હતો તે કહી શકાય કઈ રીતે? તો જવાબ આવશે કે હા, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા તેમ ચોક્કસ કહી શકાય. તેમના લગ્ન ચિત્તોડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા. ચોથું, મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદીમાં થયો હતો? તો ઉત્તર, મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આ એકમમાં તો શીરો, પૂરી, બાગ, બગીચા જેવા શબ્દો જોયા છે. તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દના જોડકા બનાવી આપેલી જગ્યામાં લખો. તો જો રોટલી, દાળ, રાત, ચડતી, દાણા, અન્ન અને આડોશ. તો ભાત, પાડોશ, પડતી, જણ, પાણી, શાક અને દિવસ. એટલે કે શાક, રોટલી, દાળ, ભાત, રાત, દિવસ, ચડતી, પડતી, દાણા, પાણી, અન્ન, જળ, આડોશ, પાડોશ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, અહીં આપેલી વિગતો ઉત્તર રૂપે આવતી હોય તેવા બે પ્રશ્ન લખો. પેલું, રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું. તો એમાં પ્રશ્ન આવશે કે રામ રાખે તેમ રહીએ ભજન કેવી રીતે લખવામાં આવ્યું છે? અને બીજું, મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તે રીતે કયું ભજન લખવામાં આવ્યું છે? બીજું, મીના પોતાના ઘરની નજીકમાં બાગ અચૂક જાય છે. તો મીના ક્યાં અચૂક જાય છે? અને બીજું, મીનાના ઘરની નજીકમાં શું આવેલું છે? ત્રીજું, દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. તો પ્રશ્ન બનશે કે દીના આજે કેમ ભૂખી રહેવાની છે? અને બીજું, દીનાને ઉપવાસ હોવાથી તે શું કરવાની છે? ચોથું, કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય. તો પ્રશ્ન આવશે કે કૃષ્ણએ ગિરિધર કેમ કહેવામાં આવે છે? અને બીજું, કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને શું કહેવાય? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યોમાં લીટી કરેલા પદના સ્થાને કાઉન્સમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. પહેલું, કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે, ખાદીના, રેશમના કે સૂતરના? તો જવાબ આવશે વાક્યમાં કે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. બીજું, કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે, મિષ્ટાન, રોટલી અને ભાત? તો અહીંયા વાક્ય આવશે કે કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. ત્રીજું, કેટલાક પોતાને મહેલમાં રહેતા હોય છે, માળિયામાં, પ્રાસાદમાં કે ઝૂંપડીમાં? તો વાક્યમાં આવશે કે કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે. ચોથું, તકિયાને અઢેલીને બેસવાની મજા પડે? તો જવાબ આવશે કે તકિયાનો ટેકો લઈ અને બેસવાની મજા પડે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો જીવનમાં તડકી છાંયડી. તો તડકી છાંયડી જીવનમાં આવ્યા કરે છે. કાયમ રાત દિવસ. તો રાત દિવસ કાયમ જીવનમાં પ્રભુનું નામ સ્મરણ કરવું. વર્ષો વરસ અથવા તો સુકાળ દુકાળ. તો સુકાળ દુકાળનું ચક્ર વર્ષો વરસ ચાલવાનું જ છે. ઘડી ઘડી તાઢ તડકો. તો વાક્ય આવશે કે તાઢ તડકો ઘડી ઘડી વારાફરતી બદલાયા કરે છે. જીવનનો માર્ગ ખાડા ટેકરા. તો જીવનનો માર્ગ હંમેશા ખાડા ટેકરાવાળો હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો. અહીંયા ઉદાહરણ આપણને આપ્યું છે. એમાં પહેલું છે સજ્જન. તો વાક્ય આવશે ખાનદાન કે સદાચારી માણસ. દુર્જન તો ખરાબ માણસ. વાક્ય, સજ્જન ક્યારેય કોઈનું અહિત કરતો નથી. અને દુર્જનમાં આવશે કે દુર્જન હંમેશા બીજાનું અહિત કરવાના વિચારોમાં હોય છે. ત્યાર પછી છે સ્વપ્ન. તો ઊંઘમાં ભાસતો દેખાય છે. અને દુઃસ્વપ્ન તો ખરાબ સ્વપ્ન, ઊંઘમાં ભાસતો ડરામણો દેખાવ. હવે એના વાક્યો જોઈએ તો ઘણા યુવાનો તેમના સ્વપ્ન પૂરા કરવા રાત દિવસ મહેનત કરતા હોય છે. અને દુઃસ્વપ્નમાં જોઈએ તો નાના ભાઈએ મોટા ભાઈ સાથે કરેલી છેતરપિંડી કોઈ દુઃસ્વપ્ન જેવી છે. સુકાળ તો સારા પાકનો સમય અને દુકાળ તો અનાજ, ઘાસ વગેરેની તંગીનો સમય. વાક્ય બનશે કે આ વર્ષે સારો વરસાદ થતાં દેશ માટે સુકાળ આવ્યો છે. અને બીજું વાક્ય બનશે કે છેલ્લા 2 વર્ષથી દેશમાં ચાલતા દુકાળને કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે. સદગુણ એટલે કે સારો ગુણ અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ. વાક્ય બનશે બીજાને મદદરૂપ થવાની ભાવના તે સદગુણ અને મારા ભાઈમાં એક જ દુર્ગુણ છે, તે વાતે વાતે ગુસ્સે થાય છે. સબળ એટલે બલવાન અને દુર્બળ એટલે કમજોર અથવા તો દુબળું. વાક્ય, મારો પિતરાઈ ભાઈ નિયમિત કસરતને કારણે સબળ છે, જ્યારે મારા દાદીમાં બીમારીને કારણે ઘણા દુર્બળ થઈ ગયા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. ચાલો, લખવું તો લખવા, સૂવું તો સૂવા, ઓઢવું તો ઓઢવા, જવું તો જવા, બોલવું તો બોલવા, દોડવું તો દોડવા, જોવું તો જોવા, ગાવું તો ગાવા, તરવું તો તરવા અને ચાલવું તો ચાલવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. ચિઠ્ઠી, બાગ બગીચા, જંગલ, ગાદી તકિયા, ગિરિધર વગેરે જેવી જોડણી આપણે અહીંયા સુધારીને લખેલી છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14 સમાનાર્થી શબ્દ. જંગલ એનું સમાનાર્થી થશે અરણ્ય અથવા તો વન. ચીરનું સમાનાર્થી થશે વસ્ત્ર અથવા કપડું. ભોયનું જમીન અને ભૂમિ. સર્વેનું થશે બધા અને સકળ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 15. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. દિન તો દિવસ, દિન તો ગરીબ. ચીર તો વસ્ત્ર અને રસવઈ ચીર તો લાંબુ. રસવઈ પૂરી તો નગરી અને દીર્ઘઈ પૂરી તો તળેલી વાનગી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16 શબ્દ સમૂહ. ગિરિને ધારણ કરનાર તો ગિરિધર અને બીજું કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો ચાકર. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો પીપીટી જોઈતી હોય તો તમે મેળવી શકો છો આપણી એપ્લિકેશન ઉપર, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 70 46 22 22 54 નંબર ઉપર. જેમ કે સ્વઅધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી અહીંયાથી તમે મેળવી શકો છો. વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો. તો ચિઠ્ઠી એટલે કે ગાદી, ચાકર, અહીંયા ગાદી, ચાકર, ચિઠ્ઠી, તકિયો, દિન અને પ્રભુ. આ રીતે આપણે એને ક્રમમાં ગોઠવી શકીએ. ત્યાર પછી કેટલીક પ્રવૃત્તિઓ આપણને આપેલી છે. તો જો ભજનનો અંક બનાવો અને એમાંના ભજન સમયાંતરે પ્રાર્થના સભામાં રજૂ કરો. તો રઘુપતિ રાઘવ રાજારામ, રઘુપતિ રાઘવ રાજારામ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ એક જે ભજન છે તે લખેલું છે. ત્યાર પછી બીજું, કોઈ દિન પહેરવા હીરના ચીર તો કોઈ દિન સાદા ફરી. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ દરેક પ્રવૃત્તિઓ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અહીંયા તમારી સમક્ષ આપણે જવાબ રૂપે લખેલા છે. તમે સ્ટોપ કરી વિડીયો પોઝ કરીને જોઈ શકો છો, અથવા તો સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે. તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ તમે કરી લેજો. આપણી આ ચેનલ ઉપર દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.